જો તમે પણ તમારા બાળકોને બહારથી તૈયાર જ જામ આપી દો છો અને જેમાં ભરપૂર કેમિકલ હોય છે, ભરપૂર પ્રિઝર્વેટિવ હોય છે અને ખાઈને પણ નુકસાન થતું હોય છે, તો આજે આપણે માર્કેટ કરતાં પણ એટલો સરસ સ્ટ્રોબેરી જામ ઘરે બનાવો છે. આમ તો સિઝન પૂરી થવા આવી છે, પરંતુ બનાવી લઈએ તો લાંબા સમય સુધી ખાઈ શકીશું. બહુ જ ટેસ્ટી બને છે વગર પ્રિઝર્વેટિવે, અને ટેક્સચર તો એટલું સરસ આવે છે ને કે બહારનું ભૂલી જશો. એટલો મસ્ત બને છે, બનાવવું પણ એટલું સરળ છે. ચલો જોઈ લઈએ રેસીપીને. તો સૌપ્રથમ સ્ટ્રોબેરી લેવાની છે. તો સ્ટ્રોબેરી જામ બનાવવા માટે હંમેશા મોટી પસંદ કરજો અને થોડી લાલ હોય, તાજી હોય અને કડક હોવી જોઈએ. તો હવે આપણે સ્ટ્રોબેરીને ધોઈ લેવાની છે. તો સરસ રીતે 2-3 પાણી વડે આપણે સ્ટ્રોબેરીને ધોઈને ક્લીન કરી લઈશું. ત્યાર પછી બધું જ પાણી તેનું સુકાઈ જાય ત્યાર પછી આપણે તેને વજન કરી લઈએ. તો વજન કરવાથી ખ્યાલ આવશે કે સ્ટ્રોબેરી કેટલી લઈએ તો પરફેક્ટ જામ થશે. તો જો અહીં મેં 600 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લીધી છે. હવે તેના પાંદડાવાળો જે ડીટીયાનો ભાગ છે તેને દૂર કરી લેશું અને તેને ટુકડામાં સમારી લેવાના છે. તો આવી રીતે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. બધી સ્ટ્રોબેરીને મેં સમારી લીધી છે. સમારાઈ ગયા પછી એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે. તો કડાઈની અંદર બધી સ્ટ્રોબેરીના ટુકડા ઉમેરી દીધા છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ રાખીને જ એમ જ મૂકવાની છે. ત્યાર પછી ખાંડ પણ સાથે લઈ લઈએ. તો જુઓ 600 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી હોય તો સામે 100 ગ્રામ આપણે પ્લસ કરી 700 ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે. હવે જો તમને કદાચ મીઠો વધારે પડતો નથી જોતો તો પછી તમે 600 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી છે એટલી જ સામે 600 ગ્રામ જેટલી ખાંડ લઈ લો. પરંતુ કેવું હોય કે જામ હંમેશા મીઠો હોય છે, સ્વીટ વધારે હોય છે, એટલે ખાંડ આપણે થોડી ચડિયાતી ઉમેરવાની છે અને ખાંડ સાથે સ્ટ્રોબેરીને આ રીતે થોડી થોડી દબાવતા જવાની છે. એટલે સ્ટ્રોબેરી પણ સાથે સાથે ક્રશ થતી જશે. ખાંડને ઘસાવાથી સ્ટ્રોબેરીમાંથી રસ છૂટશે અને આ રીતે રસો થતો જશે. જોઈ શકાય છે કે ખાંડ ઓગળતી જાય છે અને સ્ટ્રોબેરીનો રસો થતો જાય છે. અત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અત્યારે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલું સરસ જાડું અને ઘાટું મિશ્રણ રેડી થઈ ગયું છે. અને જો આ રીતે છે ને સ્ટ્રોબેરીને પણ આપણે ચમચાની મદદથી દબાવીને થોડી ક્રશ કરતા જશું અને એકદમ સરસ ખદખદી જાય. અને અત્યારે 25 થી 30 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. અને જો તમે સ્ટાર્ટિંગમાં પણ લીંબુનો રસ ઉમેરી શકો છો અને અત્યારે પણ ઉમેરી શકો છો. તો જો એક લીંબુનો રસ મેં ઉમેર્યો છે. લીંબુનો રસ ઉમેરવાથી જે જામ છે એ ઠંડો થયા પછી પણ કઠણ નથી થતો, એવો ને એવો સોફ્ટ રહે છે. ખાસ કરીને બહુ એકદમ આમ ઉકાળવાની જરૂર નથી. ફક્ત 25 થી 30 જ મિનિટ ધીમા ગેસ પર આપણે તેને આ કુકિંગ પ્રોસેસ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, નહીંતર એકદમ ગઠ્ઠા જેવો જાડો થઈ જશે, તમને સ્પ્રેડ કરવો પણ નહીં ફાવે. તો એકદમ સરસ જુઓ અત્યારે 30 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ રીતે લિક્વિડી રહેવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. ઘાટો પણ છે, લિક્વિડી પણ છે. તો જોઈ શકાય છે કે એકદમ ઠંડો થઈ ગયો છે. ત્યાર પછી હું તમને બતાવું તો આવો લૂઝ રહેવો જોઈએ. જો અત્યારે આપણે સરસ રીતે લૂઝ છે, તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી. જો વધારે પ્રમાણમાં ઉકાળશો ને તો આવો લૂઝ નહીં રહે. એટલે ખાસ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે. અને આ જામને તમે એર કન્ટેનરમાં ભરીને રૂમ ટેમ્પરેચર પર 10 થી 15 દિવસ સાચવી શકો છો અને ફ્રીજની અંદર તમે તેને આખું વરસ સુધી સાચવી શકો છો. આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે ગરમીની સિઝન આવશે એટલે ફક્ત 10 જ દિવસ તમે એને બહાર રાખી શકો છો. એટલે જોઈ શકાય છે કે એકદમ મસ્ત એવો જામ થઈ ગયો છે અને આપણે એમાં ખાસ કરીને લીંબુનો રસ ઉમેર્યો એટલે કેટલો લૂઝ કન્સિસ્ટન્સીવાળો છે. જોઈ શકાય છે કેટલો સરસ લૂઝ છે. હવે આપણે સામાન્ય રીતે બ્રેડ ઉપર લગાવીને ખાતા હોઈએ છીએ, બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. અને હવે તો આ ઘરે બનાવેલો જામ છે એટલે બાળકોને તમે લંચ બોક્સમાં પણ જામ લગાવીને આપી શકો છો. નાના મોટા બધાને જ ભાવે એવો એટલો સરસ ટેસ્ટી બન્યો છે, બહુ જ મસ્ત બને છે. એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને હવે આપણે તેનો એક શેક પણ બનાવવો છે. તો આપણે 1 કપ પ્રમાણે દૂધ ઉમેરી દેવાનું છે મિક્સર જારમાં. ત્યાર પછી અહીં મેં આઈસ્ક્રીમ લીધું છે. તો 3 સ્કૂપ પ્રમાણે મેં વેનીલા પ્લેન જે આપણે આઈસ્ક્રીમ આવે છે તે જ મેં ઉમેર્યું છે. જો કદાચ પ્લેન નથી તો પછી જે તમારા ઘરમાં રેગ્યુલર આઈસ્ક્રીમ હોય એ તમે ઉમેરી શકો છો. 1 કપ પ્રમાણે સમારેલી સ્ટ્રોબેરી ઉમેરી દઈએ. ત્યાર પછી 3 ટેબલ સ્પૂન પ્રમાણે જે જામ બનાવ્યો છે તે ઉમેરી દઈએ. હવે માનો કે અપ સિઝન હોય ત્યારે સ્ટ્રોબેરી નથી તો જામ છે થોડું ચડિયાતું ઉમેરી દો. બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ મસ્ત એવો ઘાટો એવો શેક રેડી થઈ ગયો છે. જોઈ શકાય છે બહુ જ ટેસ્ટી આ શેક બને છે. અને સિઝન વગર પણ જો એકવાર તમે જામ બનેલો છે તો તમે આ શેક બનાવી શકો છો. અને ગાર્નિશિંગમાં મેં થોડુંક તેને વ્હીપ ક્રીમથી ગાર્નિશ કર્યું છે. તો વ્હીપ ક્રીમ આપણે ઓપ્શનલ છે, પરંતુ જ્યારે આપણે કાફેમાં જઈએ ત્યારે જે આપણને શેક સર્વ થાય છે, જો એવો જ લુક અને એવો જ ટેસ્ટ તમારે જોતો હોય તો વ્હીપ ક્રીમ તમે આ રીતે કરજો. બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. કોઈ પણ ગેસ્ટ આવ્યા છે, કોઈ પણ પાર્ટી છે તો તમે આ રીતે કેફે સ્ટાઇલ સ્ટ્રોબેરી શેક બનાવી શકો છો. બાળકોને તો એટલો ભાવવાનો છે ને આ જામ
કે એની વાત જવા દો. તમે બહારથી જ ભૂલી જવાના છો પરચેસ કરવા. અને જો લુક કેટલો મસ્ત આ શેકનો આવે છે. એકવાર ટ્રાય કરજો, રેસીપીને શેર કરજો.